બાબરામાં યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે। મહિલા પોલીસકર્મી રાજેશ્વરી વાળા સામે એફઆઈઆર કરવા માટે માંગ કરવામાં આવી છે અને સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે અને અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરાયો હતો તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। આરોપી બાદ રાજેશ્વરી વાળાનો આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। લીલોડા ગામે એક અનુજાતિના યુવાન વિજયભાઈ ખીમસુરિયા માથે દબંગ સમાજના લોકોએ એમના 2 પગ અને 1 હાથ ભાંગી નાખ્યા છે અને એ બાબતની ઉશ્કેરણી બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસવાળા બેન રાજેશ્રીબેન વાળાએ કરી અને એના ભાઈએ હાથ પગ ભાંગી નાખ્યા છે। આ ફરિયાદીએ એના સ્ટેટમેન્ટમાં આ નામ લખાયું છે। પોલીસ ફરિયાદ ઓનલાઈન થઈ એમાં પણ આ નામ છે, છતાં અમરેલીનું પોલીસ તંત્ર આ ખાખી નામ આજે રાજેશ્રીબેન વાળા છે એ પોલીસ કર્મી હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી। એફઆઈઆર માં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે। તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો। આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું। હાલ એ જે પોલીસ તરીકે એને જે વર્તન કરેલું છે જે તપાસનો વિષય છે તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે જે રીતના આક્ષેપ થયેલા છે। અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે। 7 થી 8 લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। 7 થી 8 લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પારિવારિક મનદુખમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને સગા દીકરાનો માતા પિતા પત્ની તેમજ બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। સ્મિત જીયાણી નામના વ્યક્તિએ છરીના ઘા ઝીંકી કાઢ્યા અને બનાવમાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે। હુમલા બાદ સ્મિતે પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ માર્યું અને માતા પિતા તેમજ સ્મિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સરથાણાના સૂર્યા ટાવરમાં આ આખો બનાવ બન્યો હતો। મૂળ અમરેલીના સાવરકુંડલાનો આ પરિવાર રહેવાસી છે અને સ્મિત નામના યુવક દ્વારા તેના જ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે જ્યારે માતા પિતા તેમજ તે પોતે યુવક હાલ સારવાર હેઠળ છે। 4-5 દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું। ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી। એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે।